આવી ગઈ છે અને અમે પ્રયત્ન કર્યા છે. પાણી ખૂબ જોર મારે છે, છતાં પણ અમે અમારા પ્રયત્ન કર્યા છે. હવે ચાર વ્યક્તિઓ, એક તો 3 સગા ભાઈ છે અને એક એમના બનેવી કે ટેન્શન ચાલુ કર્યા છે. ઘણા બરફટાણાના લોકો છે, કંઈ પાછળથી પકડવા આવ્યા તો જાળ નાખીને જાળ નાખ્યા ફસાઈ ગયા પડતા તાત્કાલિક આ સ્થળે હું આવ્યો છું અને આખી એટલી અમારી ગામના લોકો જઈ રહ્યા છો આટલી બધી સંખ્યામાં એક સાથે હતા જ્યારે વ્યક્તિઓ નદીમાં ડૂબ ગયા હોય ત્યારે મોટા પ્રયત્ન કરી રહ્યા તો આપણા હીરા સોલંકી બચાવવા માટેના તમામ પ્રયાસ છે તે કરવામાં આવે છે. જે રીતે કોસ્ટગાર્ડની ટીમ પણ અહીં પહોંચી છે, જે રીતે તેમને બચાવવા માટેના પ્રયાસ છે તે કરવામાં આવે છે. જે રીતે 4 યુવાનો છે જેના કારણે સ્વાભાવિક છે પરિવાર પણ ચિંતિત છે. સતત તેમને વહેલામાં વહેલા બચાવી કેવી રીતે શકાય તેવા પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. રાજેશ રાઠોડ સાથે જયદેવ કાઠી, TV9 રાજુ. અત્યારે જે ઘટના બની છે તે અનુસંધાનમાં અત્યારે તમે તમારી ટીમ બધા સૌ આવ્યા છો, શું કહેશો આજની ઘટના વિશે? 4 વ્યક્તિઓ, 3 સગા ભાઈ અને સાથે એના બનેવી એવા અમારા ધ્યાન ઉપર આવતા તાત્કાલિક આ સ્થળે અમે પહોંચી ગયા છે. આખી ટીમ લઈને પહોંચ્યા છે. ધર્મિયા સાથે છે રિયાસત મેનેજમેન્ટ કલેક્ટર સાહેબે ડીએસ મેનેજમેન્ટના તરોયા પણ મોકલાયો છે. જોઈ રહ્યા છો એના પરિવારના લોકોને ખૂબ જે દુઃખ પડી આવ્યું છે અને એના પરિવારના શોકનો સંદેશ આખા વિસ્તારમાં જ્યારે ફેલ્યા હોય ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ પહેલાં લોકો મળી જાય એવા પ્રયત્ન